શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખના પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે કડી અને વિસાવદરમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે અને તેમને પોતાની સ્વયં જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે। કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે અને કડી અને વિસાવદરમાં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં હાર બાદ હવે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને હાલ શૈલેષ પરમાર કાર્યકારી પ્રમુખ તરીકે પોતાની ફરજ નિભાવશે। શ્રી કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હાલ તે જે પ્રદેશ પ્રમુખનું જે પદ છે તે હવે શૈલેષ પરમાર નિભાવશે અને કડી અને વિસાવદરમાં હાર બાદ શક્તિસિંહે રાજીનામું આપ્યું છે। ત્યારે કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને પોતાના જે પ્રમુખ પદ છે તેમાં રાજીનામું આપી દીધું છે। હાલ શૈલેષ પરમાર કાર્યકારી પ્રમુખ તરીકે તેમની ફરજ નિભાવશે। સમાચાર સામે આવ્યા અમદાવાદથી, જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે। કડી અને વિસાવદર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસની હાર બાદ હવે તેમને રાજીનામું આપી દીધું છે। જ્યારે રિઝલ્ટ જે પરિણામ આવ્યું છે તેના માત્ર 4 કલાક બાદ જ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। જ્યારે હાલ શૈલેષ પરમાર કાર્યકારી પ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવશે। સમાચાર સામે આવ્યા, જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે। કડી અને વિસાવદરમાં જે હાર થઈ છે તે બાદ હવે શક્તિસિંહે રાજીનામું આપ્યું છે। ગોહિલે અચાનક જ રાજીનામું આપ્યું, રાજીનામા પાછળનું કારણ છે બાપુ જે પ્રમાણે અચાનક જ આપે રાજીનામું જાહેર કરી દીધું છે, શું કારણ માનો છો? અચાનક નહીં, પરિણામ આવ્યા અને પરિણામની નૈતિક જવાબદારીનો સ્વીકાર કર્યો છે। મારા કાર્યકર્તાઓને અભિનંદન આપીશ, શેર જેમ મહેનત કરનારને લડનારા કાર્યકર્તા, પરંતુ પરિણામો ન આવે તો નૈતિક જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ હું માનું છું। અને એટલે નૈતિકતાના આધાર પર મેં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસના સૈનિક તરીકે, કાર્યકર્તા તરીકે હું લડતો રહીશ। બાપુ, તમારી જેવા એક વ્યક્તિ જે હંમેશા લોકોના કાર્યકર્તા માટે દરવાજા ખુલ્લા રાખતા હતા, હંમેશા લોકોને સાંભળતા હતા, એવા નેતા અત્યારે કાર્યકર્તા વચ્ચે નહીં તો એમને થોડી અણગમો રહેશે તમારાથી? એ હું કંઈ ભાગી નથી જવાનો, હું કાર્યકર્તાઓની વચ્ચે જ રહેવાનો છું અને વચ્ચે રહીને જ કામ કરતો રહેવાનો છું। બાપુ, હજી આપનું શું સપનું હતું કે આપણે કોંગ્રેસને ક્યાં સુધી આગળ લઈ જઈએ? 2 વર્ષ દરમિયાન પણ આપણે ઘણા સારા કામ કર્યા છે। મારે પાર્ટી મારી મજબૂત થાય, ગુજરાતીઓનું હિત થાય। અત્યારે જે ચાલે છે એમાં મુઠ્ઠીભરને ફાયદો થાય છે અને ગુજરાતીઓના, આપણી ગુજરાતની જે અસ્મિતા હતી એનું ખંડન થતું હોય એવું દેખાતું હતું। તો એક સપનું હતું કે ગુજરાતમાં ગુજરાતીઓ માટે કામ કરતી સરકાર કોંગ્રેસની બને। હું મુખ્યમંત્રી બનું, મને સત્તા મળે એના કરતાં ગુજરાતના હિતમાં કામ કરતી સરકાર બને એ માટેનો એક પ્રયત્ન હતો અને એ પ્રયત્નમાં 2 વર્ષ સુધી મહેનત કરી, પરંતુ મને લાગ્યું કે હું પરિણામ સુધી મારી પાર્ટીને નથી લઈ જઈ શકતો, તો પછી ત્યાં ચોંટી રહેવાનું મને વ્યાજબી નહીં લાગ્યું। બાપુ, સેવા યજ્ઞની તમે પહેલાંથી વાત કરી છે, સેવા યજ્ઞનો ફરી મોકો મળે અથવા તો તમે પ્રદેશ પ્રમુખ તરીકે કોને ઈચ્છો કે તમારા વારસો છે આગળ વધારે લઈ શકે? પ્રદેશ પ્રમુખે નક્કી કરવાનો અધિકાર કોંગ્રેસ હાઈકમાન્ડને છે અને જે મારો ક્ષેત્ર નથી જેમાં, એમાં મારો અભિપ્રાય આપવો એ વ્યાજબી નથી। ફરી ચાન્સ મળે બાબુ સેવા કરવાનો? સેવા તો કાર્યકર્તા તરીકે કરતો જ રહેવાનો છું, પક્ષની અને લોકોની। ત્યારે તેમણે રાજીનામું આપ્યું છે, પરંતુ સાથે સાથે એક એક્ટિવ કાર્યકર્તા તરીકે તેઓ ફરી લોકોની સેવા કરશે, કાર્યકર્તાઓની સેવા, અને ગુજરાત જે છે, ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત કરવાનું તેવું સપનું રહેલું છે। કેમેરામાં સારથી શાહ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે અને કડી અને વિસાવદરમાં જે કોંગ્રેસની કારમી હાર થઈ છે તે બાદ શક્તિસિંહ ગોહિલે પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહે રાજીનામું આપી દીધું છે। હવે જે કાર્યકારી પ્રમુખ તરીકે શૈલેષ પરમાર હાલ પોતાની જવાબદારી નિભાવશે। જ્યારે હાલ શૈલેષ પરમાર કાર્યકારી પ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવશે। શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। માત્ર જે વિસાવદર અને કડીની જે ચૂંટણી થઈ હતી તેનું પરિણામ આવ્યું તેના માત્ર 4 કલાકમાં જ પોતાની નૈતિક જવાબદારી
સ્વીકારીને શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું અને કડી અને વિસાવદરમાં જે હાર જે કોંગ્રેસને મળી છે તેમાં પોતાની જવાબદારી સમજીને રાજીનામું આપ્યું. આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું. આ અમારી મૂડી છે. આ કાર્યકર્તાઓ ડર્યા નથી, વેચાયા નથી, દબાયા નથી, મક્કમતાથી લડ્યા. હાર અને જીત થાય, પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે. અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર CLP શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી AICC નક્કી ન કરે, નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપરત કરું છું. જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોવું, પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું. આજથી 30 વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો અને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો. એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈને ત્યાં સુધી કે જ્યાં સુધી AICC નક્કી ના કરે બીજું નામ ત્યાં સુધી એમને સોંપું છું. હું ખાસ આભાર માનીશ અમારા AICCના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખરગે સાહેબનો, અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી, સતત જેમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો, અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું. મારા વહાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું. જે દિવસે ચાર્જ લીધો ત્યારથી 2 વર્ષ સુધી ગુજરાતીઓએ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે, એમનો પણ આભાર. પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેય પણ બીજી કોઈ બાબત જોયા વગર 2 વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે. OTTના પ્લેટફોર્મ્સ, કોઈ યુટ્યુબર, અન્ય મિત્રોએ પણ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ ખૂબ લાગણી બતાવી છે. માટે આપ સૌનો પણ આભાર. અને આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચા લાઈવ જોડાઈ ગયા છે. જે મેહુલ, જે પ્રમાણે હવે જે કડી અને વિસાવદરનું જે પરિણામ આવ્યું તેના માત્ર 4 કલાકમાં જ શક્તિસિંહ ગોહિલે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. શું કહેશો? જે પ્રમાણે શક્તિસિંહ ગોહિલે અચાનક જ રાજીનામું આપ્યું તેને લઈને કોંગ્રેસમાં અત્યારે દેખાઈ રહ્યું છે કે એક પ્રકારે દુઃખ જે છે તે જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેને પણ આંચકો લાગ્યો છે કે ફક્ત 2 સીટનું જે પરિણામ આવ્યું ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે અચાનક જ રાજીનામું આપ્યું. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે શક્તિસિંહ ગોહિલે વારંવાર કહ્યું છે કે નૈતિકતાના ધોરણે પોતાની જવાબદારી હોવાના લીધે આ રાજીનામું આપ્યો છે. આની પાછળ કોઈ બીજું કારણ નથી. પ્રવક્તા હિરેન બેંકર આપણી સાથે. હિરેનભાઈ, આમ તો કહી શકાય કે જે 2 સીટો હજી એમાં તો પરિણામ આપણું ખરાબ આવ્યું, પરંતુ સૌથી વાત એ છે ખરાબ કે શક્તિસિંહ અચાનક રાજીનામું. કોંગ્રેસ પક્ષની હંમેશા પરંપરા રહી છે કે ભાઈ
સત્તા મેળવવા માટે નહીં, લોકોની સેવા માટેના સાધનાના યજ્ઞમાં જોડાવું. બહુ દુઃખ સાથે મને કહેવું પડે કે જે પ્રકારની કામગીરી કોંગ્રેસ પક્ષે લોકોના અવાજને ઉઠાવવા માટેની કરી હતી, બંને ચૂંટણીમાં જે પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે એ ખરેખર નિરાશાજનક છે. અને નૈતિકતાની જવાબદારી સ્વીકારીને આદરણીય શક્તિસિંહ ગોહિલજીએ એ રાજીનામું આપ્યું છે. અને આ પરંપરા એમના આ કોંગ્રેસના ડીએનએમાં રહી છે, કોંગ્રેસના સંસ્કારોમાં રહી છે કે જ્યારે પણ જે કામગીરી કરતા હોય ત્યાં જવાબદારી એ કોઈ બીજા પર ઢોળી નાખવાના કરતાં પોતાના પર સ્વીકારતા હોઈએ છીએ. વાત એ છે કે કોંગ્રેસે હંમેશા લોકોના અવાજને પ્રબળ કરવા માટે, લોકોના અવાજને ઉઠાવવા માટે કામગીરી કરતું રહ્યું છે. લોકસભાના ઇલેક્શનમાં પણ જેમ કહેવાતું હેટ્રિક લાગશે, એવામાં પણ કોંગ્રેસ પક્ષે ગેનીબેનના રૂપે જનપ્રતિનિધિ આપ્યા, બનાસકાંઠામાં જીત મેળવી છે. અને ત્યાર પછી જે પ્રકારનું કામગીરી કોંગ્રેસ પક્ષે કરવે એમાં 2 બેઠકો જે અત્યારે હાલમાં વિસાવદર અને કડી, જેમાં કોંગ્રેસ પક્ષે મહેનત કરી, ત્યાં લોકોના અવાજને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં અપેક્ષિત કરતાં વિપરીત પરિણામ જ્યારે આવ્યું છે ત્યારે આ સંપૂર્ણ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં કામગીરી કરી, ત્યાં બબ્બર શેરે કામગીરી કરી હતી, એ લોકોને વાતની જગ્યાએ શક્તિસિંહ ગોહિલજીએ જે પ્રમુખ તરીકે ત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે, એમને પોતાની નૈતિક જવાબદારી કરીને એ રાજીનામું સ્વીકાર્યું છે. આ ખરેખર કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે અમને ખૂબ જ દુઃખિત દિવસ છે કે આ પ્રકારની જે લોકોને અવાજને મજબૂત કરવા માટે શક્તિસિંહે જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, સૈનિકોને મજબૂત તરીકે કામગીરી કરવાની છૂટ આપી હતી, એવામાં આ એક ખરેખર બહુ એક એ જે સમય છે અત્યારે હાલમાં એ કોંગ્રેસ પક્ષ માટે ખૂબ લાગણીસભર સમય છે. અને આ ખરેખર ભાજપને બીજા પક્ષોએ શીખવા જેવી બાબત છે કે વિપક્ષ તરીકે પણ જ્યારે તમે સત્તામાં નથી, માત્ર સત્તા લેવાની વાત કરવાની જગ્યાએ જ્યારે સેવાની વાત કરવાની આવતી હોય, અમે સત્તામાં નથી તેમ છતાં પણ જે પ્રકારનો શિરસ્તો એ કોંગ્રેસે જાળવી રાખ્યો છે એ સામા પક્ષે પણ શીખવાની જરૂર છે. સરપંચના પદો ઘણા લોકોથી છૂટતા નથી. પ્રદેશ પ્રમુખ અચાનક જ અમુક સેકન્ડમાં જાહેરાત કરી કે કાલથી હું નથી, મારી છેલ્લી પ્રેસ કોન્ફરન્સ. એટલે આ જ કોંગ્રેસ પક્ષ છે જેને જે સ્પષ્ટપણે કહે છે કે જે આ જ પક્ષે અમને કાર્યકર્તામાંથી નેતા બનાવ્યા છે, નેતામાંથી મોટા નેતા, રાજ્યસભા સાંસદ કે તમામ જગ્યાએ અમને પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે. અને જ્યારે એને હું જીતાડી શકતો ન હોઉં કે એમાં ત્યાં ક્યાંક અમને ખામી રહી જતી હોય, મેં તમામ પ્રયત્ન કરવા છતાં પછી પણ, ત્યારે આ વસ્તુ સામે આવે છે કે ભાઈ હું નૈતિકતા જવાબદારી સ્વીકારું, નૈતિકતાના ધોરણે હું રાજીનામું આપું. આ એ જ શક્તિસિંહ ગોહિલજી છે જેમને ભૂતકાળમાં જે પોતે કેબિનેટ મિનિસ્ટર હતા અને પોતાના ભાવનગર વિસ્તારનું જ્યારે પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે એમને પોતાના વિસ્તારમાં મેડિકલ કોલેજ લાવવા માટે એમને રાજીનામું ધરી દીધું હતું. એટલે આ આજનું નથી, આ સેવાના સાધનાના યજ્ઞમાં કોંગ્રેસ પક્ષે હંમેશા એટલા બધા કોંગ્રેસના નેતાઓ આપ્યા છે કે જેને એક ધરી નક્કી કરી છે રાજનીતિમાં કે સત્તા લેવા માટે નહીં, કોઈનું પડાવી લેવા માટે નહીં, પણ સેવા કરવા માટે તમે કયા પ્રકારનું શુદ્ધતા તમારામાં હોવી જોઈએ, રાજનીતિ કેટલી સિદ્ધ હોવી જોઈએ, એ આ એક ઉદાહરણ પૂરું પાડે છે કે જે બંને સીટ અમારા પાસે નહોતી તેમ છતાં પણ અમે કરેલા કામોની જવાબદારી, એકાઉન્ટેબિલિટી અમારી નક્કી થાય, અમે નૈતિક જવાબદારી સ્વીકારીએ છીએ. અને એ લઈને અત્યારે જે વાત કરીએ છીએ ખરેખર ખૂબ લાગણીસભર અત્યારનો દિવસ છે. ને અત્યારે હાલમાં જે પ્રકારે લોકોમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેમને પ્રેમ કરી રહ્યા છે, અત્યારે એમને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તમે આ પ્રકારની કામગીરી અત્યારે હાલમાં તમે જ પ્રમુખ બને રહો અને તમે જ કામગીરી કરો, એવો એક અત્યારે હાલમાં લોકોના ફોન કોલ્સને આવી રહ્યા છે. એ ખરેખર એક લાગણીનો દિવસ છે અત્યારે. હિરેનભાઈ, કાર્યકર્તા તરીકે તમે શું માનો? ચલો આપણે હોદ્દાને છોડી દો, એક સામાન્ય કાર્યકર્તા જ્યારે બધા પ્રેમ કરતા હોય છે, તમારા એવા કોઈ ઇન્સિડન્સ છે શક્તિસિંહ 2 વર્ષ દરમિયાન કામગીરી દરમિયાન કે તમને વધારે શીખવા તો મળ્યું છે પરંતુ કોઈ ઠપકો પણ મળ્યો છે? ઘણા બધા મોમેન્ટ, કારણ કે એમની સાથે ઘણી બધી નજીકથી કામ કરવાનો મોકો મળ્યો. એ લોકસભાના ઇલેક્શનની વાત હોય કે ભારત જોડો યાત્રાની વાત હોય કે એમના પ્રવાસ જ્યારે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કર્યો ત્યારે વાત હોય, ખૂબ ઘણા બધા એમના સંસ્મરણો એમની સાથે રહ્યા છે. એના ઘણા બધા ઉદાહરણો તમને કહું કે જે વખતે જ્યારે પણ પ્રમુખ બનતા હોય એવું કહેવાય કે કાર્યકર્તાને કોઈ ધ્યાન રાખતું નથી, પણ હું સ્પષ્ટપણે આપણા માધ્યમથી કહેવા માગું છું, કોંગ્રેસ પક્ષ એ પક્ષ છે જ્યાં કાર્યકર્તાને ખભાથી ખભો મિલાવીને ખભા પર હાથ મૂકીને પણ પૂછવામાં આવે કે બેટા તારે કેમ છે, શું પરિસ્થિતિ તારી, તારે બધું બરાબર ચાલે છે કે કેમ, આ પૂછનાર કોઈ પક્ષ હોય એ કોંગ્રેસ પક્ષ છે. મારા જેવા મધ્યમ વર્ગના વ્યક્તિને પણ જેનું કોઈ જ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી તેમ છતાં પક્ષનો ચહેરો બનાવવામાં આવે છે. આ એ કોંગ્રેસ પક્ષના સંસ્કાર છે, કોંગ્રેસ પક્ષની આ નીંવ છે અને કોંગ્રેસ પક્ષના ડીએનએમાં રહ્યું છે કે સામાન્ય વ્યક્તિને, કોંગ્રેસ પક્ષના વિચારધારામાં માનનાર વ્યક્તિને એ આગળ કરવામાં આવે. અને આ શક્તિસિંહ ગોહિલજી જે નેતા અમને મળ્યા હતા એમને ખરેખર અમને આ શીખવાડ્યું છે કે જે લોકો ખરેખર કોંગ્રેસના વિચારધારામાં માનતા હોય, જે સેવાની સાધનામાં માનતા હોય, એને આપણે આગળ કરીએ.
કોંગ્રેસ પક્ષના મીડિયા ડિપાર્ટમેન્ટમાં અમે ઘણા બધા નવા લોકોને જોડ્યા. એમના સાથેના અમે પ્રમુખ સાહેબ સાથે અમે જ્યારે પ્રવાસમાં નીકળ્યા હોય ત્યારે એમની આગળ એમને જે પ્રોટોકોલમાં જે એમની ગાડી મળતી હોય એ ત્યાં સુધી ઊભી રહે જ્યાં સુધી અમે એમની સાથે ના આવીએ, કારણ કે એ ગાડી આગળ ચાલતી હોય, અમે ક્યાંક પાછળ રહી ગયા હોય, પ્રમુખ હોવા છતાં, રાજ્યસભા સાંસદ હોવા છતાં એ આગળ ઊભી રાખીને અમારા માટે રાહ જોવામાં આવે કે પાછળ મારો એક કાર્યકર્તા છૂટી ગયો છે, એ સાથે આવશે. બાજુમાં જમવા બેઠા હોય તો પણ પૂછવામાં આવે કે હિરેન જમ્યો છે કે નહીં, બીજા મિત્રો જમ્યા છે કે નહીં. નાની વાત આ પ્રમુખ શ્રી સાહેબે એ લાગણીસભર રીતે અમને અમારી સાથે રાખ્યા છે. એક પક્ષના કાર્યકર્તા તરીકે નહીં, એક નાના ભાઈ તરીકે અમને ટ્રીટ કર્યા છે. એટલે ખૂબ આ લાગણીસભર એમને નિર્ણય કર્યો છે. એક કાર્યકર્તા તરીકે મને ખરેખર આ બહુ દુઃખ થાય કે 2 સીટ માટે પણ એમને આ રાજીનામું ધરી દીધું છે. જ્યાં કોઈ વ્યક્તિ, તમે ખાસ વાત કરી કે સરપંચ જેવી નાની સીટ પણ ના છોડતા હોય, એમાં આટલા મોટા પદને ત્યાગ કરી દેવો, આ કોંગ્રેસની પરંપરા રહી છે. એટલે કે નાના કાર્યકર્તાથી લઈને રાજ્યસભાના સાંસદ અને સાથે મંત્રી પદ સુધી શક્તિસિંહ ગોહિલની સફર રહેલી છે. પરંતુ સૌથી મહત્વની વાત તેનો સ્વભાવ રહેલો છે. તમામ નાના કાર્યકર્તાઓને સાથે રાખીને, સાથે તેના વિચારો શેર કરીને, સાથે સાથે પોતાનું કામ કેવી રીતે કરાવવું, કોંગ્રેસને કેવી રીતે આગળ લઈ જવી, તેની રણનીતિને તેના દિમાગમાં હંમેશા ચાલતી રહેતી હતી. ત્યારે આજ શક્તિસિંહ ગોહિલે અચાનક જ રાજીનામું ધર્યું છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસમાં અત્યારે હાલ એક ભૂકંપ જેવો માહોલ જોવા મળ્યો છે. તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. શક્તિસિંહ ગોહિલે પોતાના જે પ્રદેશ પ્રમુખ તરીકેનું જે પદ છે તે છોડી દીધું છે અને માત્ર જે કડી અને જે વિસાવદરની જે વિધાનસભાની બેઠક હતી તેના પર હાર બાદ હવે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. માત્ર પરિણામના 4 કલાક બાદ જ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી તેમને રાજીનામું આપી દીધું છે.